નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિષય અંગ્રેજી શીખીશું. એમાં આજે આપણે યુનિટ 82, 83 અને 84 શીખવાનું છે. તેમાં જીવજંતુ અને સરીસૃપોના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. એ આપણે વાંચવાના છે અત્યારે. તેમાં આપણે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ બંને આપેલા છે. એમાં પહેલું ફલી. ફલી એ અંગ્રેજી ઉચ્ચાર છે અને ચાંચડ એ તેનો ગુજરાતી અર્થ છે. ફલી એટલે ચાંચડ. ફ્રોગ. ફ્રોગ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને દેડકો એ તેનો ગુજરાતી અર્થ છે. ફ્રોગ એટલે દેડકો. પછી ફિશ. ફિશ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને માછલી એ તેનો ગુજરાતી અર્થ છે. ફિશ એટલે માછલી. કોબ્રા. કોબ્રા એ અંગ્રેજી ઉચ્ચાર છે અને નાગ એ તેનો ગુજરાતી અર્થ છે. એટલે કોબ્રા એટલે નાગ. પછી એન્ટ. એન્ટ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને કીડી એ તેનો ગુજરાતી અર્થ છે. એટલે એન્ટ એટલે કીડી. પછી ટોટોર્સ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને કાચબો એ તેનો ગુજરાતી અર્થ છે. ટોટોર્સ એટલે કાચબો. પછી લિઝર્ડ. લિઝર્ડ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે ગરોળી છે એ ગુજરાતી અર્થ છે. લિઝર્ડ એટલે ગરોળી. લાઉસ. લાઉસ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે જૂ. જૂ છે એ તેનો ગુજરાતી અર્થ છે. લાઉસ એટલે જૂ. પછી બીટલ. બીટલ છે એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે ભમરો છે એ તેનો ગુજરાતી અર્થ છે. બીટલ એટલે ભમરો. પછી પાયથન. પાયથન એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે તેનો ગુજરાતી અર્થ છે અજગર. પાયથન એટલે અજગર. અર્થવર્મ એટલે અળસિયું. અર્થવર્મ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે અળસિયું. અળસિયું તેનો ગુજરાતી અર્થ છે. પછી સ્પાઈડર. સ્પાઈડર એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે કરોળિયો એ તેનો ગુજરાતી અર્થ છે. સ્પાઈડર એટલે કરોળિયો. પછી મોસ્કીટો. મોસ્કીટો એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે મચ્છર એ તેનો ગુજરાતી અર્થ છે. મોસ્કીટો એટલે મચ્છર. પછી ક્રોકડાઇલ. ક્રોકડાઇલ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને મગર એ ગુજરાતી અર્થ છે. ક્રોકડાઇલ એટલે મગર. પછી બટરફ્લાય. બટરફ્લાય એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે પતંગિયું છે એ તેનો ગુજરાતી અર્થ છે. બટરફ્લાય એટલે પતંગિયું. હવે આપણે યુનિટ 83 જોવાનું છે. તેમાં જીવજંતુ અને સરીસૃપોના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. હવે આપણે લખવાનું છે બાળકો. આપણે અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે તેની સામે આપણે આન્સરમાં ગુજરાતી અર્થ લખવાનું છે. તો તેમાં પહેલું છે કોબ્રા. કોબ્રા એટલે શું થાય? તેનો ગુજરાતી અર્થ શું થાય કોબ્રાનો? આપણે શીખ્યું ને. કોબ્રા એટલે નાગ. તો અહીં લખવાનું નાગ. પછી ફલી. ફલી એટલે શું થાય? ફલીનો ગુજરાતી અર્થ શું થાય? ચાંચડ. શું થાય? ચાંચડ. ફલી એટલે ચાંચડ. પછી એન્ટ. એન્ટ એ અંગ્રેજી ઉચ્ચાર છે ને, તો સામે તેનો ગુજરાતી અર્થ શું થાય? એન્ટ એટલે કીડી. કીડી. એન્ટ એટલે કીડી. પછી ફ્રોગ. ફ્રોગનો ગુજરાતી અર્થ શું થાય? દેડકો. શું થાય? દેડકો. ફ્રોગ એટલે દેડકો. પછી ફિશ. ફિશ એ અંગ્રેજી ઉચ્ચાર છે ને, તો સામેનો ગુજરાતી અર્થ શું થાય? માછલી. માછલી. ફિશ એટલે માછલી.
પછી બીટલ, બીટલ એ અંગ્રેજી ઉચ્ચાર છે તો તેનો ગુજરાતી અર્થ શું થાય? ભમરો. શું થાય? ભમરો. બીટલ એટલે ભમરો. પછી ટોર્ટસ, ટોર્ટસ નું ગુજરાતી અર્થ શું થાય? કાચબો. ટોર્ટસ એટલે કાચબો. પછી લાઉસ, લાઉસ એ અંગ્રેજી ઉચ્ચાર છે તો તેનો ગુજરાતી અર્થ શું થાય? જૂ. લાઉસ એટલે જૂ. પછી લિઝર્ડ, લિઝર્ડ એ અંગ્રેજી ઉચ્ચાર છે તો સામે તેનો ગુજરાતી અર્થ શું થાય? ગરોળી. લિઝર્ડ એટલે ગરોળી. પછી અર્થવર્મ એટલે તેનો ગુજરાતી અર્થ શું થાય? અળસિયું. અળસિયું. અર્થવર્મ એટલે અળસિયું. પછી સ્પાઈડર, સ્પાઈડર એ અંગ્રેજી ઉચ્ચાર છે ને તો તેનો ગુજરાતી અર્થ શું થાય? કરોડિયો. શું થાય? કરોડિયો. સ્પાઈડર એટલે કરોડિયો. પછી પાયથન, પાયથન એટલે શું થાય? અજગર. શું થાય? અજગર. પાયથન એટલે અજગર. પછી ક્રોકોડાઇલ, ક્રોકોડાઇલ એટલે શું થાય? તેનો ગુજરાતી અર્થ મગર. ક્રોકોડાઇલ એટલે મગર. પછી મોસ્કીટો, મોસ્કીટો અંગ્રેજી ઉચ્ચાર છે તો તેનો ગુજરાતી અર્થ સામે શું થાય? મચ્છર. મોસ્કીટો એટલે મચ્છર. પછી બટરફ્લાય, બટરફ્લાય એ અંગ્રેજી ઉચ્ચાર છે તો સામે ગુજરાતી અર્થ શું થાય? પતંગિયું. બટરફ્લાય એટલે પતંગિયું. હવે આપણે યુનિટ 84 જોશું. તેમાં જીવજંતુઓ અને સરીસૃપોના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. હવે બાળકો એમાં આપણને ગુજરાતી ઉચ્ચાર આપ્યા છે, આપણને ગુજરાતી અર્થ આપ્યા છે. સામે આપણે તેમાં અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. જેમાં પહેલું છે કીડી. તો કીડીને શું કહેવાય? અંગ્રેજી ઉચ્ચાર શું થાય કીડીનો? એન્ટ. શું થાય? એન્ટ. કીડી એટલે એન્ટ. પછી ભમરો, ભમરો એ ગુજરાતી અર્થ છે ને તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? બીટલ. શું થાય? બીટલ. ભમરો એટલે બીટલ. પછી નાગ, નાગનું શું થાય અંગ્રેજી ઉચ્ચાર? કોબ્રા. શું થાય? કોબ્રા. નાગ એટલે કોબ્રા. પછી જૂ, જૂ છે તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? લાઉસ. શું થાય? લાઉસ. જૂ એટલે લાઉસ. પછી માછલી છે, માછલીનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? ફિશ. માછલી એટલે ફિશ. પછી દેડકો, દેડકો છે એ ગુજરાતી અર્થ છે તો સામે અંગ્રેજી ઉચ્ચાર શું થાય? ફ્રોગ. દેડકો એટલે ફ્રોગ. પછી ચાંચડ, ચાંચડ છે તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? ફલી. શું થાય? ફલી. ચાંચડ એટલે ફલી. પછી કાચબો, કાચબો તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય બાળકો? ટોર્ટસ. કાચબો એટલે ટોર્ટસ. પછી મગર, મગરનો શું થાય અંગ્રેજી ઉચ્ચાર? મગર ગુજરાતી અર્થ છે ને તો તેનો શું થાય અંગ્રેજી ઉચ્ચાર? ક્રોકોડાઇલ. શું થાય? ક્રોકોડાઇલ. મગર એટલે ક્રોકોડાઇલ. પછી મચ્છર, મચ્છર છે તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? મોસ્કીટો. શું થાય? મોસ્કીટો. મચ્છર એટલે મોસ્કીટો. પછી
ગરોળી. ગરોળીનો શું થાય અંગ્રેજી ઉચ્ચાર? એ ગુજરાતી અર્થ છે ને ગરોળી, તો તેનો અંગ્રેજી ઉચ્ચાર થાય લિઝર્ડ. ગરોળી એટલે લિઝર્ડ. પછી અજગર. અજગરનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? પાયથન. શું? પાયથન. અજગર એટલે પાયથન. પછી અળસિયું. અળસિયું ગુજરાતી અર્થ છે ને, તો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? અર્થવર્મ. શું થાય? અર્થવર્મ. અળસિયું એટલે અર્થવર્મ. પછી કરોળિયો. કરોળિયોનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? સ્પાઈડર. શું થાય? સ્પાઈડર. કરોળિયો એટલે સ્પાઈડર. પછી હવે આવે છે પતંગિયું. પતંગિયું ગુજરાતી અર્થ છે ને, તો તેનો સામે અંગ્રેજી ઉચ્ચાર શું થાય? બટરફ્લાય. પતંગિયું એટલે બટરફ્લાય. બાળકો, આજે આપણે યુનિટ 82, 83 અને 84 શીખ્યા. એની હું તમને PDF મોકલી દઈશ. એમાંથી જોઈને તમે સારા અક્ષરે લખી લેજો સ્વાધ્યાય પોથીમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિષય અંગ્રેજી શીખીશું. એમાં આજે આપણે યુનિટ 82, 83 અને 84 શીખવાનું છે. તેમાં જીવજંતુ અને સરીસૃપોના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. એ આપણે વાંચવાના છે અત્યારે. તેમાં આપણે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ બંને આપેલા છે. એમાં પહેલું ફલી. ફલી એ અંગ્રેજી ઉચ્ચાર છે અને ચાંચડ એ તેનો ગુજરાતી અર્થ છે. ફલી એટલે ચાંચડ. ફ્રોગ. ફ્રોગ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને દેડકો એ તેનો ગુજરાતી અર્થ છે. ફ્રોગ એટલે દેડકો. પછી ફિશ. ફિશ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને માછલી એ તેનો ગુજરાતી અર્થ છે. ફિશ એટલે માછલી. કોબ્રા. કોબ્રા એ અંગ્રેજી ઉચ્ચાર છે અને નાગ એ તેનો ગુજરાતી અર્થ છે. એટલે કોબ્રા એટલે નાગ. પછી એન્ટ. એન્ટ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને કીડી એ તેનો ગુજરાતી અર્થ છે. એટલે એન્ટ એટલે કીડી. પછી ટોટોર્સ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને કાચબો એ તેનો ગુજરાતી અર્થ છે. ટોટોર્સ એટલે કાચબો. પછી લિઝર્ડ. લિઝર્ડ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે ગરોળી છે એ ગુજરાતી અર્થ છે. લિઝર્ડ એટલે ગરોળી. લાઉસ. લાઉસ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે જૂ. જૂ છે એ તેનો ગુજરાતી અર્થ છે. લાઉસ એટલે જૂ. પછી બીટલ. બીટલ છે એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે ભમરો છે એ તેનો ગુજરાતી અર્થ છે. બીટલ એટલે ભમરો. પછી પાયથન. પાયથન એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે તેનો ગુજરાતી અર્થ છે અજગર. પાયથન એટલે અજગર. અર્થવર્મ એટલે અળસિયું. અર્થવર્મ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે અળસિયું. અળસિયું તેનો ગુજરાતી અર્થ છે. પછી સ્પાઈડર. સ્પાઈડર એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે કરોળિયો એ તેનો ગુજરાતી અર્થ છે. સ્પાઈડર એટલે કરોળિયો. પછી મોસ્કીટો. મોસ્કીટો એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે મચ્છર એ તેનો ગુજરાતી અર્થ છે. મોસ્કીટો એટલે મચ્છર. પછી ક્રોકડાઇલ. ક્રોકડાઇલ એ અંગ્રેજી ઉચ્ચાર છે અને મગર એ ગુજરાતી અર્થ છે. ક્રોકડાઇલ એટલે મગર. પછી બટરફ્લાય. બટરફ્લાય એ અંગ્રેજી ઉચ્ચાર છે અને સામે પતંગિયું છે એ તેનો ગુજરાતી અર્થ છે. બટરફ્લાય એટલે
પતંગિયું. હવે આપણે યુનિટ 83 જોવાનું છે. તેમાં જીવજંતુ અને સરીસૃપોના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. હવે આપણે લખવાનું છે બાળકો. આપણે અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે તેની સામે આપણે આન્સરમાં ગુજરાતી અર્થ લખવાનું છે. તો તેમાં પહેલું છે કોબ્રા. કોબ્રા એટલે શું થાય? તેનો ગુજરાતી અર્થ શું થાય કોબ્રાનો? આપણે શીખ્યું ને. કોબ્રા એટલે નાગ. તો અહીં લખવાનું નાગ. પછી ફલી. ફલી એટલે શું થાય? ફલીનો ગુજરાતી અર્થ શું થાય? ચાંચડ. શું થાય? ચાંચડ. ફલી એટલે ચાંચડ. પછી એન્ટ. એન્ટ એ અંગ્રેજી ઉચ્ચાર છે ને, તો સામે તેનો ગુજરાતી અર્થ શું થાય? એન્ટ એટલે કીડી. કીડી. એન્ટ એટલે કીડી. પછી ફ્રોગ. ફ્રોગનો ગુજરાતી અર્થ શું થાય? દેડકો. શું થાય? દેડકો. ફ્રોગ એટલે દેડકો. પછી ફિશ. ફિશ એ અંગ્રેજી ઉચ્ચાર છે ને, તો સામેનો ગુજરાતી અર્થ શું થાય? માછલી. માછલી. ફિશ એટલે માછલી. પછી બીટલ. બીટલ એ અંગ્રેજી ઉચ્ચાર છે, તો તેનો ગુજરાતી અર્થ શું થાય? ભમરો. શું થાય? ભમરો. બીટલ એટલે ભમરો. પછી ટોર્ટસ. ટોર્ટસનું ગુજરાતી અર્થ શું થાય? કાચબો. ટોર્ટસ એટલે કાચબો. પછી લાઉસ. લાઉસ એ અંગ્રેજી ઉચ્ચાર છે, તો તેનો ગુજરાતી અર્થ શું થાય? જૂ. લાઉસ એટલે જૂ. પછી લિઝર્ડ. લિઝર્ડ એ અંગ્રેજી ઉચ્ચાર છે, તો સામે તેનો ગુજરાતી અર્થ શું થાય? ગરોળી. લિઝર્ડ એટલે ગરોળી. પછી અર્થવર્મ એટલે તેનો ગુજરાતી અર્થ શું થાય? અળસિયું. અળસિયું. અર્થવર્મ એટલે અળસિયું. પછી સ્પાઈડર. સ્પાઈડર એ અંગ્રેજી ઉચ્ચાર છે ને, તો તેનો ગુજરાતી અર્થ શું થાય? કરોડિયો. શું થાય? કરોડિયો. સ્પાઈડર એટલે કરોડિયો. પછી પાયથન. પાયથન એટલે શું થાય? અજગર. શું થાય? અજગર. પાયથન એટલે અજગર. પછી ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ એટલે શું થાય? તેનો ગુજરાતી અર્થ મગર. ક્રોકોડાઇલ એટલે મગર. પછી મોસ્કીટો. મોસ્કીટો અંગ્રેજી ઉચ્ચાર છે, તો તેનો ગુજરાતી અર્થ સામે શું થાય? મચ્છર. મોસ્કીટો એટલે મચ્છર. પછી બટરફ્લાય. બટરફ્લાય એ અંગ્રેજી ઉચ્ચાર છે, તો સામે ગુજરાતી અર્થ શું થાય? પતંગિયું. બટરફ્લાય એટલે પતંગિયું. હવે આપણે યુનિટ 84 જોશું. તેમાં જીવજંતુઓ અને સરીસૃપોના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. હવે બાળકો એમાં આપણને ગુજરાતી ઉચ્ચાર આપ્યા છે, આપણને ગુજરાતી અર્થ આપ્યા છે. સામે આપણે તેમાં અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. જેમાં પહેલું છે કીડી. તો કીડીને શું કહેવાય? અંગ્રેજી ઉચ્ચાર શું થાય કીડીનો? એન્ટ. શું થાય? એન્ટ. કીડી એટલે એન્ટ. પછી ભમરો. ભમરો એ ગુજરાતી અર્થ છે ને, તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? બીટલ. શું થાય? બીટલ. ભમરો એટલે બીટલ. પછી નાગ. નાગનું શું થાય અંગ્રેજી ઉચ્ચાર? કોબ્રા. શું થાય? કોબ્રા. નાગ એટલે કોબ્રા. પછી જૂ. જૂ છે તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? લાઉસ. શું થાય?
લાઉસ. જુ એટલે લાઉસ. પછી માછલી છે. માછલીનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? ફિશ. માછલી એટલે ફિશ. પછી દેડકો. દેડકો છે એ ગુજરાતી અર્થ છે તો સામે અંગ્રેજી ઉચ્ચાર શું થાય? ફ્રોગ. દેડકો એટલે ફ્રોગ. પછી ચાંચડ. ચાંચડ છે તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? ફલી. શું થાય? ફલી. ચાંચડ એટલે ફલી. પછી કાચબો. કાચબો તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય બાળકો? ટોર્ટસ. કાચબો એટલે ટોર્ટસ. પછી મગર. મગરનો શું થાય અંગ્રેજી ઉચ્ચાર? મગર ગુજરાતી અર્થ છે ને તો તેનો શું થાય અંગ્રેજી ઉચ્ચાર? ક્રોકડાઇલ. શું થાય? ક્રોકડાઇલ. મગર એટલે ક્રોકડાઇલ. પછી મચ્છર. મચ્છર છે તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? મોસ્કીટો. શું થાય? મોસ્કીટો. મચ્છર એટલે મોસ્કીટો. પછી ગરોળી. ગરોળીનો શું થાય અંગ્રેજી ઉચ્ચાર? એ ગુજરાતી અર્થ છે ને ગરોળી તો તેનો અંગ્રેજી ઉચ્ચાર થાય લિઝર્ડ. ગરોળી એટલે લિઝર્ડ. પછી અજગર. અજગરનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? પાયથન. શું? પાયથન. અજગર એટલે પાયથન. પછી અળસિયું. અળસિયું ગુજરાતી અર્થ છે ને તો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? અર્થવર્મ. શું થાય? અર્થવર્મ. અળસિયું એટલે અર્થવર્મ. પછી કરોડિયો. કરોડિયોનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? સ્પાઈડર. શું થાય? સ્પાઈડર. કરોડિયો એટલે સ્પાઈડર. પછી હવે આવે છે પતંગિયું. પતંગિયું ગુજરાતી અર્થ છે ને તો તેનો સામે અંગ્રેજી ઉચ્ચાર શું થાય? બટરફ્લાય. પતંગિયું એટલે બટરફ્લાય. બાળકો આજે આપણે યુનિટ 82, 83 અને 84 શીખ્યા. એની હું તમને PDF મોકલી દઈશ. એમાંથી જોઈને તમે સારા અક્ષરે લખી લેજો સ્વાધ્યાય પોથીમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.